असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय। असतमांथी મને સતમાં લઈ જા, અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા, મૃત્યુમાંથી મને અમરતામાં લઈ જા। પ્રિય પ્રભુ, જન્મ, જીવન અને મૃત્યુમાં વહેંચાયેલું અમારું શરીર શ્વાસની ગેરહાજરી અનુભવે છે અને મૃત્યુ થયાનું જાહેર થાય છે। જન્મ અને મૃત્યુ અમારા હાથની વાત નથી। હા, એ બંને વચ્ચેનું જીવન અમારી ઉપર નિર્ભર છે। મૃત્યુ જીવનનું પૂર્ણવિરામ છે। એક દુનિયા જે આંખ સામે દેખાતી હતી તે ખુલ્લી આંખે અદૃશ્ય બની જાય છે। હવે સ્મૃતિનો સથવારો નવો સંબંધ બાંધે છે। જેની સાથે જીવ્યા એ બધાની સ્મૃતિમાં નવો અવતાર બંધાય છે। મૃત્યુની ફિલોસોફી શરીરને ભૂલી જઈને સ્મૃતિમાં અકબંધ રહેવાની અબોલ યાત્રા છે। મૃત્યુને કોણ સમજી શક્યું છે? મૃત્યુ અમર છે। જે શ્વાસ લે છે એ બધાને વરેલું છે મૃત્યુ। મૃત્યુ પામનારી વ્યક્તિને યાદ કરીને રડવું એ એના જીવને ખટકો પહોંચાડવા જેવું કામ છે। મૃત્યુ પહેલા જે શરીર અપવિત્ર હતું તે મૃત્યુ પછી એકાએક પવિત્ર બની જાય છે। કારણ કે એની આંખો ખરાબ જોશે નહીં, એની જીભ ખરાબ અને સારું બંને બોલવામાંથી મુક્ત છે। એની પ્રત્યેક ઇન્દ્રિય જીવવાના ભાર વગર શાંત પડી છે, માટે એ પવિત્ર છે। ગમતી વ્યક્તિ ધુમાડો ઓઢીને ઉડી જાય ત્યારે એને હસતા હસતા અપાતી વિદાય આપણા ખાલીપાને સભર કરે છે। અમે આવ્યા ત્યારે અમારું વજન 1.5 કિલોનું હતું। રાખનો ઢગલો થઈશું ત્યારે પણ એનું વજન 1.5 કિલો જ રહેવાનું। હે પ્રભુ, આ જીવ આત્માથી પરમાત્મા તરફ ગતિ કરી રહ્યો છે। એને ચીર શાંતિનો અનુભવ થાય અને એનો જીવન પ્રવાસ યાત્રામાં પરિણમે એ જ આશયથી શબ્દ અને સૂરનું એકાંત એમને સમર્પિત કરીને જીવથી શિવમાં ઓગળવાના આ આનંદની પળને મૃત્યુ માંગલ્યનું નામ આપીને સાર્થકતા અનુભવવી છે। जोड़ी हाथ पाए प्रेम थी सौ मांगिए शरणों मळे साचूं तमारूं हे हृदय थी मांगिए जे जीव आव्यो आप पासे चरण मां अपनावजो
પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે ફરી જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રે એવી નથી. દો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી. શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારણ એ સત્કર્મ દૈવા. આ ભાઈ અત્યારે જે આપણી સામે સમક્ષ આ સ્થાનમાં સૂતા છે એમનું પણ નામ એમના કોઈએ કે કોઈ સંબંધીએ કૃષ્ણ જ રાખ્યું છે. સાચું નામ છે કૃષ્ણ. કૃષ્ણ મતલબ થાય છે કાપવું. કોઈકને કાપવું એ નામ કૃષ. કૃષ્ણ એટલે આકર્ષણ કરવું. ભગવાનનું સ્વરૂપ. ભગવાન કહે છે મારી પાસે તમે આવો. સારું કહેવાય. જાણે અજાણે પણ એમના પત્નીથી કે એમના બાળકોથી એમના મિત્રથી આ નામ બોલાતું. ગઈકાલે 2 દિવસ પહેલા જ મારે ભક્તિ નિલેશ કુમાર. કૃષ્ણનો જન્મ ઓગસ્ટ 29, 1996માં થયો હતો. તેનું સ્વર્ગાસ્થ તારીખ જાન્યુઆરી 13, 2026 ના રોજ થયેલ છે. કૃષ્ણ 2017માં અમેરિકા આવેલ. તેણે ટૂંક સમયમાં પોતાના જીવનમાં પોતાની બુદ્ધિ અને મહેનતથી સારી એવી પ્રગતિ કરી હતી. પરંતુ ટૂંક સમયમાં એ આપણા બધાની વચ્ચેથી વસમી વિદાય લીધી. એ ખૂબ જ દુઃખની વાત છે. ભગવાન તેમના આત્માને સદગતિ આપે અને તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના તથા તેમના કુટુંબ પર આવી પડે અણધાર્યા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવું પ્રભુના ચરણોમાં પ્રાર્થના. આ પરિવાર પર આવી પડે દુઃખના સમયમાં સહભાગી થવા બદલ આપ સૌનો આભાર. ફિનરલ પછી અહીં સદગતનું બેસણું રાખેલ છે. સર્વેની વિનંતી કે તેઓ પોતાના આ વાર પરથી તેના દર્શન કરવા માટે આવે. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटश
पत्रस्य पुण्डेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दद्यादिकं मोहवसादवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयानं निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्य ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण गोदावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति जिह्वे रसज्ञे मधुर प्रिया त्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेता मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामे ચરણમય બનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળમય વતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખ 84 ના બંધનોને લક્ષ્મણ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સુસંપત્તિ સુવિચારણ એ સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર ઉતારજો આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મળી મોક્ષ કે સુખ સ્વર્ગના આશા પૂરે તેવી નથી દયા દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવતી સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ એક પાડું તો પાડી દઉં. પરમ કૃપાળુ પરમાત્મા ત્રેતા યુગમાં કૃષ્ણ રૂપે અવતર્યા હતા. એ કૃષ્ણ જે નામ ધારણ કર્યું હતું એ પરમાત્માએ સ્વરૂપ ધારણ કર્યું, યુગાવતાર લીધો તો એ વખતે નામ હતું ભગવાન શ્રી કૃષ્ણ. આ ભાઈ અત્યારે જે આપણી સામે સમક્ષ આ સ્થાનમાં સૂતા છે એમનું પણ નામ એમના ફોઈએ કે કોઈ સંબંધીએ કૃષ્ણ જ રાખ્યું છે. સાચું નામ છે કૃષ્ણ. કૃષ્ણ ખોટું નામ છે. જેને બોલતા ના આવડતું એ જુદી વસ્તુ છે, પણ આજથી કૃષ્ણ બોલજો. કૃષ્ણ મતલબ થાય છે કાપવું. કોઈકને કાપવું હોય નામ ટુ ક્રિશ. કૃષ્ણ એટલે આકર્ષણ કરવું. ભગવાનનું સ્વરૂપ. ભગવાન કહે છે મારી પાસે તમે આવો. બધાને કહે છે આવો, કારણ કે ભગવાન પાસે જવાની જરૂર છે. સંસારમાં આપણે રહીએ છીએ, જોજો કોઈ પણ સંબંધ થશે ને, સંબંધ એ છૂટવા માટે જ થાય છે. સંયોગ એ વિયોગ માટે જ હોય છે. કોઈની સાથે ભાઈબંધી તમારી 3 વર્ષ 5 વર્ષ રહે પછી એ તમારો દુશ્મન, મિત્ર જ દુશ્મન. ઘરમાં કૃષ્ણ 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 બોલાતું જ હશે, કારણ કે નામ જ એવું ધારણ કરીને ભાઈ આ પૃથ્વી ઉપર વિચરતા હતા. ઘણું સારું કહેવાય. જાણે અજાણે પણ એમના પત્નીથી કે એમના બાળકોથી એમના મિત્રથી આ નામ બોલાતું હતું. ગઈકાલે 2 દિવસ પહેલા જ મારે ભીખાભાઈ સાથે વાતચીત થઈ. એમનું જે અંત સમય કેવી રીતે ગયો, દુઃખદ કહેવાય, ઘણો દુઃખનો સમય કહેવાય. આપણે એ વિશે અત્યારે ચર્ચા નથી કરવી, પણ જે મૃત્યુ છે ને આપણા માટે, અત્યારે આપણે જે બધા બેઠા છે દરેક માટે અત્યારે કંઈક શીખવાની એક જગ્યા છે. આપણે આ જગ્યાએ બેઠા છે એટલે કંઈક શીખવાનું છે, શીખીને જવાનું છે. એવું નહીં કે ફ્યુનરલમાં આવ્યા અને પછી ગયા. શું શીખવાનું છે? શીખવાનું એક જ છે કે 2 દિવસ પહેલાં આ જ ભાઈ હાલતા ચાલતા હતા, અત્યારે હાલતા ચાલતા નથી. તો શું પરિવર્તન શું આવ્યું એમનામાં? કે અંદર રહેલો જે કરંટ છે, જેને આપણે પ્રકાશ કહીએ, આત્મા કહીએ, એ હવે એ શરીરમાં નથી, આપણામાં હજુ છે. એટલે આપણે જોઈ શકીએ, બોલી શકીએ, ચાલી શકીએ. ક્યારે એ શરીરમાંથી આત્મા નીકળી જાય એનો કોઈ ભરોસો નથી. આપણે દરેક જણા એમ જ માનીએ છીએ કે હજુ હું કાલે આ કામ કરીશ, મહિના પછી આ કામ કરીશ, 6 મહિના પછી આ કરીશ, 2 વર્ષ પછી આ કરીશ. આપણે આપણી જાતને છેતરીએ છીએ. દુનિયામાં સૌથી મોટામાં મોટું જેને સ્ટ્રેન્જ કહેવાય, which is the biggest strange in the world, is a death. આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. હમણાં ફ્યુનરલ પતશે, અહીંની આપણી બેઠક પતશે, પછી બેસણું પતશે, પછી બહાર જઈશું એટલે આ બધું જ વિસ્મરણ થઈ જશે. આને સ્મશાન વૈરાગ્ય કહેવાય. સ્મશાન વૈરાગ્ય એટલે આપણને અત્યારે લાગે છે કે આ બધું જીવન નિરર્થક છે, આજે નહીં કાલે આપણે ભૂલવાનું છે. વિશેષ હું નથી કહેવા માંગતો, પણ આ વસ્તુ શીખવાની જરૂર. જેવી રીતે લગ્ન કરવું, પૈસો કમાવો, સેટ થવું, આ બધું જરૂરી છે. એની સાથે સાથે આપણી જાતને ઓળખવું, નો અવર સેલ્ફ રિયલાઇઝેશન, એ પણ એક કામ છે, એ કરવાની જરૂર છે. બીજું કે અહીંયા જ્યારે પણ ધૂન મૂકે અથવા તો આપણે જ્યારે લઈ જઈએ આપણે ક્રિમેશનમાં, તે વખતે પણ જો ભગવાનનું નામ સ્મરણ જેને આવડતું હોય બોલજો. અત્યારે હવે આપણી પાસે એક જ ઉપાય છે કે સામૂહિક પ્રાર્થના. જેટલા આપણે ભેગા થાય છે, સ્નેહી સ્વજનો સગાવાલા જ છે અત્યારે. હવે એમનાથી બોલી શકાતું નથી, તો આપણે એમના વતી બોલવાનું છે. ઘણા લોકો કહે છે હું મનમાં બોલું, મનમાં નામ ના ચાલે, મોટેથી જ બોલવાનું છે. હવે કહેશે કેમ? મોટેથી બોલવાથી તમારું મન એમાં લાગેલું રહે. હા, કૃષ્ણભાઈ અહીંયા જ છે, અત્યારે કોઈ એક જગ્યા ઉપર હશે. કૃષ્ણભાઈ કંઈ ગયા નથી,
પણ એમનું ફોર્મ બદલાયું છે. શરીરમાંથી નીકળેલો જીવાત્મા અત્યારે ફરીથી શરીરમાં જવા માટેનો પ્રયત્ન કરે છે, પણ યમદૂતોના પાસમાં પકડાયેલા છે. હવે ના જવાય. તો અંતઃકરણથી દરેક જણ પ્રાર્થના કરજો. તમારી પ્રાર્થના અવશ્ય ભગવાન સાંભળશે. હું પણ પ્રાર્થના કરીશ. આપણે પ્રાર્થના કરીને એક જ વસ્તુ માંગવાની કે પ્રભુ એમને હવે સદગતિ મળે, સેફ અને પ્રોપર પોઝિશન મળે. હા, સદગતિ માટેની જ આ પ્રાર્થના છે. થાય સ્વાભાવિક છે. ઘરમાં પત્ની અને બાળકી દીકરી એક મૂકીને ગયા છે એટલે સ્વાભાવિક છે. બહુ આકરી પરિસ્થિતિ છે, પણ એમને પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે પરમાત્મા. હવે શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં પોતે કૃષ્ણ બનીને એમનું રક્ષણ કરે, એ જ પ્રાર્થના સાથે હવે આપણે એક નાનું પદ ગઈએ, પછી આગળની આપણે કાર્યવાહી કરીએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માનું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માનું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માનું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખ રાત તારો ભજન તારું બોલ્યા કરું. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માનું રે. મારી આશા નિરાશા કરશો નહીં, મારા ભગવાન હૈયામાં કરશો નહીં. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માનું રે. મારા પાપને તાપ સમાવી લેજો, તારા બાળકને તાસ બનાવી લેજો. લેજો આવીને દર્શન દાન, પ્રભુજી એવું માનું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માનું રે. પ્રભુજી એવું માનું રે. હવે દર્શન માટે જે પ્રમાણે આગળથી નક્કી થાય પણ પાછળથી જ આવજો. આવો તો એક વિનંતી, બને તો પગમાંથી શૂઝ કાઢી નાખો, સોક્સ ચાલશે. હા, અને रूप श्री गिरिराज हृदय स्थापजो, परमात्मा हे आत्मा ने शांति साची आपजो. परमात्माए आत्माने शांति साची आपजो, शांति साची आपजो. शांति साची आपजो, शांति साची आपजो. शांति साची आपजो. ओम शांति शांति शांति. પ્રિય પ્રભુ, મૃત્યુ હિંમતને પડકારવાની છેલ્લી રમત છે. કામનો માણસ અચાનક જ મૃત્યુને વરે ત્યારે જિંદગીનો સામનો કરવાની ત્રેવડ એ તો મૃત્યુને આભારી છે. સચિન તેંડુલકર આઉટ થઈ જાય પછી મેચ રમીને જીતી બતાવવી
એ ખરો ખેલ છે. મૃત્યુ માટે પણ આ જ વાત લાગુ પડે છે. ભલે ને કોડિયું કાચી માટીનું છે, પણ ખોળિયું તો તારી સોંપેલી લાગણીનું જ ને.
પ્રિય પ્રભુ, વ્યક્તિ ખૂબ જ ગમવા માંડે, વધારે પડતી અંગત થવા માંડે પછી તમેનું સંબોધન ઓગળીને તુંમાં પરિણમતું હોય છે. તને પ્રાર્થનામાં શોધ્યો, માળાના મણકામાં શોધ આદરી તારી, તને શ્વાસમાં ભરીને ખુલ્લા રસ્તા પર ચાલવા નીકળી પડ્યો. હવે બધામાં મને તારો અવાજ સંભળાય છે. મારી પાસે મીરાબાઈનું ગીત નથી, એકતારાનું સંગીત નથી. મારું બધું જ ભૂલીને તારી પાસે આવી શકું એ શક્ય પણ નથી. મારા માથા પર કશું જ નથી, અને છતાંય મોરપીંછની હળવાશ નથી. હા, હું આજનો માણસ છું, તારું સાહસ છું. ખોલ હૃદયના દ્વાર અને ઉગાડી આપ નવી સવાર. मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो. जीवन वन अति वेगे वटाव्યું, जीवन वन अति वेगे वटाव्યું, जीवन वन अति वेगे वटाव्યું. द्वार उभो शिशु भोळो, तिमिर गयो ने ज्योति प्रकाशो, तिमिर गयो ने ज्योति प्रकाशो, शिशु ने
એકબીજુને સમજતા સમજતા જીવન સમજાઈ જાય છે. જે દોસ્તો અમને હાથ મિલાવતા હતા એ જ દોસ્તો અમારો જનાજો પકડવાના છે. જે લોકો મહેફિલમાં અમારી સાથે ગીતો ગાઈને જોડ્યા છે એ જ લોકો રામ બોલો ભાઈ રામ બોલવાના છે. જે લોકો અમારી સાથે વાત કરવાનો સમય નહોતો એ લોકો અમારી સાથે વાત કરવા તરફા પણ હશે અને અમે અમારામાં મસ્ત હોઈશું. કશું જ સાંભળવાનું નથી, કશું જ બોલવાનું નથી, જોવાનું નથી. પેટની ભૂખ ચિતાનો ધુમાડો બની જવાની છે. અમારા અસ્થિ દૂધ ઢોળીને સગાઓ ઠારવાના છે અને એ પણ એકાએક ફૂલ બની જવાના છે જેની કૂંપળ ફૂટવાનો કોઈ સંભવ નથી. હાલરડાથી અમારા કાનમાં છેલ્લા સંભળાયેલા ગીતાના શ્લોક સુધી, માતાના ધાવણથી ગંગાજળ સુધીની આ યાત્રામાં અમને તું યાદ નથી આવતો. સાથી અને સંગાથી તારા સુધી પહોંચવામાં આવે કે ન આવે, તને મળવાની તાલાવેલી આવા સમયે ચોક્કસ યાદ આવે છે. काळजानी केळीये कायाना सा
પ્રિય પ્રભુ, આપણે ત્યાં એવો એક શબ્દ છે, મૃત્યુ પામ્યા. કેટલી સરસ વાત છે આ. મૃત્યુ એ પામવાની વસ્તુ છે. જીવન પામ્યા એવું આપણે જન્મ સમયે નથી બોલતા, પણ મૃત્યુ એ તો પામવાની, અચીવ કરવાની વસ્તુ છે. એકવાર શ્વાસ ઉપર ઈશ્વર વિશ્વાસ મૂકી દે છે ત્યારે આપણો જીવ આ પૃથ્વીથી અદ્ધર થઈને સદ્ધર થઈ જતો હોય છે, અને છતાંય આપણને આપણા જીવને આ પૃથ્વી ઉપર રહેવું જ ગમે છે. આ શ્વાસનું પંખી વારે ઘડીએ એ જ ઝંખે છે. सोने मढ़ेल बाजठियों ने सोने मढ़ेल झूलो हीरे जड़ेल विंजणो मोतीनो मूंगो अणमोलो पंखीड़ाने आ पिंजरो जूनो 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 लागे बहुए समझाव्યું તોય पंखी नवो पिंजरो मांगे पंखीड़ाने आ पिंजरो जूनो 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 लागे बहुए समझाव्યું તોય पंखी नवो पिंजरो मांगे पंखीड़ाने आ पिंजरो उमट्यो अजंपो एने पंडनारे प्राणनो उमट्यो अजंपो एने पंडनारे प्राणनो उमट्यो अजंपो एने पंडनारे प्राणनो अणधार्यो कर्यो मनोरथ दूरना प्रयाणनो अणदीठे देर
देश जावा लगने ने लागे बहुए समझाव्યું તોય પંખી નવો પિંજરું માંગે પંખીડાને આ પિંજરું बाजठियों ने सोने मढ़ेल झूलो सोने मढ़ेल बाजठियों ने सोने मढ़ेल झूलो सोने मढ़ेल बाजठियों ने सोने मढ़ेल झूलो हीरे जड़ेल विंजणो मोतीनो मोंघो अणमोलो ओछું શું આવ્યો સાથી કે સતવારો ત્યાગે बहुए समझाव्યું તોય પંખી નવો પિંજરું માંગે પંખીડાને આ પિંજરું જૂનું 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 લાગે बहुए समझाव्યું તોય પંખી નવું પિંજરું માંગે પંખીડાને આ પિંજરું નાનપણથી જ માં આપણને હાલરડું ગાઈને ઊંઘાડતી હોય છે, કારણ કે આ થોડીક થોડીક વારની ઊંઘ આપણને કાયમી ઊંઘ સુધી લઈ જવાની હોય છે. ઝાંખું પાંખું સાંભળતા કાનમાં ગીતાના શ્લોક સંભળાય છે અને આંખના પલકારામાં જિંદગી રિવાઇન્ડ થવા માંડે છે. કુદરત મોકો આપવાનું ચૂકતી નથી. મૃત્યુ બ્રહ્મને જીવાડે છે. મૃત્યુ શરીરથી દૂર રાખે છે, ચહેરાને ભૂંસી નાખે છે, સ્મૃતિને ઉપસાવે છે, સાપને નવી કાંચળી આવે છે, ડાળીને નવા ફૂલ ઉગે છે, સવારના નવા તડકાનો લાભ દિવસને મળે છે. એમ જ માણસના ભાગે મૃત્યુ આવે છે. મૃત્યુ માણસને છીનવી શકે છે, પણ એની સાથે ગાળેલી આપણી સ્મૃતિઓને છીનવી નથી શકતું. એ તો આપણે જીવીએ છીએ ત્યાં સુધી મૃત્યુ પામનારી વ્યક્તિ પણ જીવતી હોય છે. ઉપર એમના અંતિમ સંસ્કાર થશે, અગ્નિ સંસ્કાર થશે. બરાબર, આ જગ્યાને વંદન કરો. એ જગ્યાને હે પ્રભુ અમને બાળવા માટેની જગ્યા તમારા હૃદયથી જેટલી પ્રાર્થના થાય કરો. સમુદ્રાવસરે દેવી પર્વતન મંડિતે વિષ્ણુપતિ નમસ્તુભ્યં પાદ સ્પર્શ ક્ષમસ્વમે. જો તમે પાણી આપો તો એ પાણી લઈને નીચે ટ્રાયેંગલ ડ્રો કરો. પાણી અગ્નિ છે, અગ્નિ દેખાય બધા સરખા, દરેક અગ્નિના ફંક્શન જુદા, કાર્ય જુદા. આ અગ્નિનું નામ છે પ્રવ્યાસ. એને પ્રાર્થના કરો જેટલી બને, કારણ કે આ અમને બોડીને બહાર છે. એમને પ્રાર્થના કરો વેદના ના થાય, દજાય નહીં. આપણે
જેટલી પ્રાર્થના થાય એ આ અગ્નિને કરો. ઓમ પ્રવ્યાત અગ્નયે નમઃ. ઓમ અગ્નિયુક્તમ પુષ્કરે હવ્યમાહ દેવામા સાધયા વિહ. હા લઈ આપી દે. આ લોકો પાણી પડવા દેશે પાછળની સ્વર્ગાય લોકાય સ્વાહા. હવે આ લઈને એક પ્રદક્ષિણા છેલ્લી પ્રદક્ષિણા જે છેલ્લું દર્શન છે ભગવાનનું સ્મરણ કરતા કરતા એક છેલ્લી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય હવે આ છેલ્લી પ્રાર્થના, આ પ્રાર્થના પતે એટલે તમે એમને હેલ્પ કરજો. અગરબત્તીથી ઉચકીને દિવેટને મુખમાં મૂકવાની, તમારે જોશથી રડવાનું. રડવું આવે તો આ રડવાનો સમય છે, હું કહું ત્યારે. હા, પ્રાર્થના કરવા બધા પ્રાર્થના કરો. છેલ્લી પ્રાર્થના સાંભળો. કૃત્વા સુદુષ્કરમ કર્મમ જાનતાપ્યજાનતા ધર્માધર્મ સમાયુક્તમ લોભ મોહ સમાવૃતમ દેહે સર્વગાત્રાણિ દિવ્યાન લોકાન સગચ્છતિ. ધીમે ધીમે હેલ્પ કરો. આવાથી જ્યોત ઉચકી શકે. તમારે જોતને પકડીને રેવાને ક્યાંથી અગરબત્તી મૂકવા મૂકો. ત્યાં તમે બધા રડી શકે. રડવાનો સમય છે. જેને રડવું હોય તે રડી શકે. ઉપર
જવાનું છે અત્યારે જવાનું ચાલે છે. Now you can just get follow. Shri Ram Jai Ram પ્રિય પ્રભુ, તું મને પડકારે છે, હું તને સ્વીકારું છું. સુખ પણ તારું જ છે, દુઃખ પણ તારું જ છે. તું છે એટલે મને શાંતિ છે. દિવસ સમયસર ઉગે છે, પાણીમાંથી ભીના ઓછી નથી થતી. સૂરજ અને ચંદ્રનું તેજ બરાબર જામેલું હોય છે. તારું નામ મારા માટે વેદ ઉપનિષદનો મંત્ર છે. તું અત્ર તત્ર સર્વત્ર છે. તું મારા માટે જ બોલે છે. હું તારા માટે બોલવાનો પ્રયત્ન કરું છું. આપણી વચ્ચેથી દુનિયા ખસી ગઈ લાગે છે. તું યજ્ઞની છેલ્લી આહુતિની પ્રસન્નતા છે. તારું નામ કાફી નથી. તારું નામ મારા માટે સર્વસ્વ છે.
મારું વર્ચસ્વ છે. ગુલાબની પાંખડીઓ ખરી પડે એમ વિખેરાઉં છું ત્યારે તારું નામ મને સુગંધમાંથી અત્તર થવાનું શીખવે છે. તારું નામ એટલે આરતી પછીનું રટણ, મારા રાત દિવસનું સ્મરણ. તારો આભાર, ખૂબ ખૂબ આભાર. સંતને સીતારામ છે રે, પુનિત સંતને સીતારામ છે રે. દિન રાત આપે છે ઉપદેશ, દિન રાત આપે છે ઉપદેશ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, હંસલો ચાલ્યો જવાનો એકલો રે. કૃષ્ણ કનૈયા તમે મારી ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું તમે પાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કઈ કઈ આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કઈ કઈ આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા ગુણ તમે ભૂલી ગયા, એને દીધેલા ગુણ તમે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો શું બોલ્યા છો ભાન, જીવન
દી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું બનો યાસ્તી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું ભાતું કરો જરા ચેતીને ભક્તિનું ભાતું કરો કઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો કઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું એ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું બધા દિવસો વીતી જશે બધા દિવસો વીતી જશે પછી ઓછી તું યમનું તેડું થશે પછી ઓછી તું યમનું તેડું થશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું એ જ કેવું યાદાસનો દિલમાં ધરો એમ કહેવું યાદાસનું દિલમાં ધરો ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહ કરો ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહ કરો ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા શ્રી કૃષ્ણ પ્રભુજી લાલની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી મારા પાપ ભર્યા છે તારી ભૂલો કરવી સેવા મારા પાપ ભર્યા છે તારી ભૂલો કરવી સેવા મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે પરમ કૃપાળુ વાલા મેં પીધા વિષના પ્યાલા હે પરમ કૃપાળુ વાલા મેં પીધા વિષના પ્યાલા મારા જીવન રક્ષણ હારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી હું
કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય તોય તું માવત કહેવાય. ભલે છોરું કછોરું થાય તોય તું માવતર કહેવાય. મીઠી છાયા ના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી. મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી. સ્વામીના દિલ રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. રથડાય અક્ષરધામથી આવ્યા રે. રથડાય અક્ષરધામથી આવ્યા રે. રથે બેસી કૃષ્ણ વૈ જોય, રથડાય અક્ષરધામ જઈશું ટસી રે. રથડે બેસી કૃષ્ણ વૈ જોય, રથડાય અક્ષરધામ જઈશું ટસે રે. પ્રભુજી ઘડીએ કરત ઉભો રાખજો રે. પ્રભુજી ઘડીએ કરત ઉભો રાખજો રે. માગું મારી માતા પાસે દાન, માગું મારી માતા પાસે દાન. રતડાય અક્ષરધામથી આવ્યા રે. રથડાય અક્ષરધામથી આવ્યા રે. માતા તમે અન્નના દાન કરજો રે. માતા તમે અન્નના દાન કરજો રે. રથડાય અક્ષરધામ જઈશું ટસી રે. રથડાય અક્ષરધામ જઈશું ટસી રે. રથડાય અક્ષરધામથી આવ્યા રે. રથડાય અક્ષરધામથી આવ્યા રે. રથે બેસી કૃષ્ણ વૈ જોય, રથડાય અક્ષરધામ જઈશું ટસી રે. રથડે બેસી કૃષ્ણ વૈ જોય, રથડાય અક્ષરધામ જઈશું ટસે રે.
કાકા તમે ગાયોના દાન કરજો રે. તમે ગાયોના દાન કરજો રે. રતડાય અક્ષરધામ જઈશું ટસી રે. રથડાય અક્ષરધામ જઈશું ટસે રે. રતડાય અક્ષરધામથી આવ્યા રે. રથડાય અક્ષરધામથી આવ્યા રે. કૃષ્ણ કનૈયા. પછી કરીએ એક ભજન કઈ એક દીવો કરી પહોંચી. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણજો શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે મારા અંતર સમયના બેલી. હરે મારા અંત સમયના બેલી. હરે હવે મેલો નહીં હળસેલી. શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે નાથ કરુણા તણા છો સિંધુ. હરે નાથ કાચું છું એક જ બિંદુ. હરે એક બિંદુ માનઈ થાય ઓછો. શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે મારું અંતર લેજો વાંચી. હરે નવી માલાલી લગાવી. હરે પાને પાને એ પ્રસરી જાતી. શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે તને સમજું ને શું સમજાવું. હરે કહે તો અંતર ટોળીને બતાવું. હરે તારા ભક્તોને એક જ આશા. શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જજે તારા ધામમાં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ ભગવાન. રામ રામે રામ 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 એક પ્રભુ રામ રામ બે. રામ રામ ત્રણ પ્રભુ રામ રામ ચાર. રામ રામ પાંચ પ્રભુ રામ રામ છ. રામ રામ સાત પ્રભુ રામ રામ આઠ. રામ રામ નવ પ્રભુ રામ રામ દસ. રામ રામ 11 પ્રભુ રામ રામ 12. રામ રામ 13 પ્રભુ રામ રામ 14. રામ રામ 15 પ્રભુ રામ રામ 16. રામ રામ 17 પ્રભુ રામ રામ 18. રામ રામ 19 પ્રભુ રામ રામ 20. રામ રામ 21 પ્રભુ રામ રામ 22. રામ રામ 23 પ્રભુ રામ રામ 24.
48 રામ રામ 47 પ્રભુ રામ રામ 48 રામ રામ 49 પ્રભુ રામ રામ 50 રામ રામ 51 પ્રભુ રામ રામ 52 રામ રામ 53 પ્રભુ રામ રામ 54 રામ રામ 55 પ્રભુ રામ 56 રામ રામ 57 પ્રભુ રામ રામ 58 રામ રામ 59 પ્રભુ રામ રામ 60 રામ રામ 61 પ્રભુ રામ રામ 62 રામ રામ 63 પ્રભુ રામ રામ 64 રામ રામ 65 પ્રભુ રામ રામ 66 રામ રામ 67 પ્રભુ રામ રામ 68 રામ રામ 69 પ્રભુ રામ રામ 70 રામ રામ 71 પ્રભુ રામ રામ 72 રામ રામ 73 પ્રભુ રામ રામ 74 રામ રામ 75 પ્રભુ રામ રામ 76 રામ રામ 77 પ્રભુ રામ રામ 78 રામ રામ 81 પ્રભુ રામ રામ 80 રામ રામ 82 પ્રભુ રામ રામ 82 રામ રામ 83 પ્રભુ રામ રામ 84 રામ રામ 85 પ્રભુ રામ રામ 86 રામ રામ 87 પ્રભુ રામ રામ 88 રામ રામ 89 પ્રભુ રામ રામ 90 રામ રામ 91 પ્રભુ રામ રામ 92 પ્રભુ રામ રામ 94 રામ રામ 95 રામ રામ 96 પ્રભુ રામ રામ 98 રામ રામ 99 પ્રભુ રામ રામ 100 પ્રભુ રામ રામ 3 પ્રભુ રામ રામ 4 રામ રામ 5 પ્રભુ રામ રામ 6 રામ રામ 7 પ્રભુ રામ રામ કૃષ્ણ કનૈયાલાલ કી જય. કૃષ્ણના ફિનરલ અને બેસવામાં આવવા બદલ સર્વેનો આ ફેમિલી આભાર માને છે. બેસવાની પૂર્ણાવતી જાય છે. हे करुणा ना करनारा, हे करुणा ना करनारा, तारी करुणानो कोई पार नथी, तारी करुणानो कोई पार नथी। हे संकट ना हरनारा, हे संकट ना हरनारा, तारी करुणानो कोई पार नथी, तारी करुणानो कोई पार नथी।
કરવી સેવા મારા પાપ ભર્યા છે એવા. તારી ભૂલો કરવી સેવા મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, વિષને અમૃત કરનારા. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી. અવળી સવળી કરનારા, અવળી સવળી કરનારા. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી.